તાપીના કુકરમુંડામાં બે જૂથો વચ્ચે પથ્થરમારો નજીવી બાબતે બે જૂથ વચ્ચે થયો પથ્થરમારો। બાઇકને સાઈડ નહીં આપતા બોલાચાલી બાદ માહોલ ગરમાયો હતો। 50 જેટલા લોકોના ટોળાએ પથ્થરમારો કર્યો। પથ્થરમારામાં 12 વ્યક્તિઓને નાની મોટી ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। હાલ તો ઘટનાસ્થળે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। કુકરમુંડા પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી રહી છે। રિપોર્ટર સુહાસ સુરભી, કુકરમુંડા, તાપી। તાપી જિલ્લાના કુકરમુંડા ગામના ખાટીક ફળિયામાં ગઈકાલ રાત્રિના 9:30 વાગે બે જૂથ વચ્ચે અથડામણની ઘટના બનેલ છે। જેમાં ફૈઝાન નામનો યુવક જે બજારમાં મોટરસાયકલ લઈને નીકળેલો અને એને બજારમાં કેટલાક લોકોએ એને રોકેલો, તો બાઇક ચલાવવા બાબતે જે ઝઘડો થયો એના લીધે 40 થી 50 માણસો આ મહોલ્લાની અંદર જઈ અને પથ્થરમારો કરેલો અને જેમાં સામસામે અથડામણમાં આશરે 12 જણાને નાની મોટી ઈજાઓ થયેલ છે। કાયદા અને કાર્યવાહી આગળની ચાલુ છે। આરોપીને અટક કરવાની કાર્યવાહી પણ ચાલુ છે। તાપી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયંત દેસાઈ સર સ્થળ ઉપર તાત્કાલિક પહોંચી અને કાયદેસરની કાર્યવાહી કરવાની સાથે સાથે સમગ્ર ગામમાં જરૂરી બંદોબસ્ત ગોઠવી દીધેલ છે। હાલ ગામમાં શાંતિ છે અને વધુ તપાસ ચાલુ છે। આરોપીઓમાં ફૈઝાન, સદ્દામ અને એના સાથીદારો સાથે ગૌરવ સેંદાણે, વૈભવ સોનાર અને હર્ષલ ચૌધરી અને એમના સાથીદારોને અટક કરવાની કાર્યવાહી ચાલુ છે।